નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જ્યારે માણસ એકલો પડી જાય છે, કોઈ તેની સાથે નથી હોતું, ત્યારે કેવું જીવન જીવવું જોઈએ એના વિશે છે. તો ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, કોઈની ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહેવું જોઈએ મિત્રો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે. એટલા માટે ઉમ્મીદ અને આશા ફક્ત પોતાના પર રાખો, બીજા લોકોથી નહીં. નંબર 2, જે દિવસે લોકોને તમારાથી મતલબ નીકળી જશે, જે દિવસે તમારાથી સ્વાર્થ નીકળી જશે, એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે. નંબર 3, જે લોકો સમયની સાથે બદલાઈ જાય છે, જે લોકોનો સમય આપણા વિના જતો જ ન હતો, એ જ લોકો સમયની સાથે બદલાઈ જતા હોય છે. નંબર 4, પોતાની નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો, એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. નંબર 5, કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં જીવી રહ્યા છો. તમારે ખુદ તમારી એ પરિસ્થિતિને સમજવી પડશે, બદલવી પડશે. એક સમય પછી દરેક અજાણ થઈ જાય છે. એટલા માટે જીવનભર કોઈને પોતાના સમજવું એ એક વહેમ હોય છે. જ્યારે માણસને દુઃખ સહન કરવાની આદત પડી જાય છે, પછી તે ના કોઈથી ફરિયાદ કરે છે કે ના કોઈથી કંઈ પણ ઉમ્મીદ રાખે છે. જિંદગીને ખુલ્લી કિતાબ ના બનાવો દોસ્તો, કારણ કે લોકોને વાંચવામાં નહીં પરંતુ પાના ફાડવામાં રસ છે. તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે, પછી તે ભલે દિલ હોય, ભરોસો હોય કે પછી આશા હોય. ઇજ્જત કોઈ માણસની નથી હોતી, ઇજ્જત જરૂરિયાતની હોય છે. જો જરૂરિયાત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે. કોઈની ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા એ ભરોસાને, તમારા એ વિશ્વાસને કાયમ રાખી શકે. આજકાલ કોઈને જો મતલબ ના હોય તો એ લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી ના શકે, જે માણસ તમારા શબ્દોની કદર ના કરી શકે, એ માણસ સામે મૌન રહેવું જ સારું હોય છે. ઉતાર ચડાવ આવ્યા પછી પણ જે માણસ તમારો સાથ નથી છોડતો, એ માણસની તમે હંમેશા કદર કરજો. કદર એમની કરો જે તમને દિલથી ચાહે છે, બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે. જ્યારે સમય અને પોતાના બંને એક સાથે ચોટ પહોંચાડે છે, ત્યારે માણસ બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ તૂટી જતા હોય છે. આશા અને વિશ્વાસ રાખવો એ કંઈ ખોટું નથી, પરંતુ એ આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે કોના ઉપર આશા અને વિશ્વાસ કરીએ છીએ. દરેક સમયે માણસ ખોટો નથી હોતો, પરંતુ તેને ખોટો સમજતા પહેલા સૌથી પહેલા એની પરિસ્થિતિને જાણી લેવી જોઈએ કે એ વ્યક્તિની પરિસ્થિતિ શું છે.
જિંદગી ખૂબ જ આસાન બની જાય છે જ્યારે પારખવાવાળા અને સમજવાવાળા લોકો મળી જાય તો. જ્યારે માણસનું દિલ તૂટે છે ને, ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું, પરંતુ તેની સાથે તેનો ભરોસો અને તમારી સાથે રાખેલો તેનો લગાવ પણ તૂટી જતો હોય છે. આજના આ જમાનામાં લોકો તમારી કદર ત્યારે કરે છે, લોકો તમારી કિંમત ત્યારે કરે છે જ્યારે એમને તમારી કંઈક જરૂરત હોય છે. યાદ રાખો કે જિંદગી ખુશહાલ નથી હોતી, પરંતુ આપણે તેને ખુશહાલ બનાવવી પડે છે. દરેક કોઈને સારા સમજવાનું છોડી દો, કારણ કે અંદરથી લોકો એ નથી હોતા જેવા તેઓ બહારથી દેખાય છે. જિંદગીમાં મુશ્કેલીઓ આવે તો ક્યારેય ડરતા નહીં, કારણ કે મુશ્કેલ રોલ હંમેશા સારા એક્ટરને જ મળતો હોય છે. જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો, ત્યારે લોકોને તમે વધારે ને વધારે પસંદ આવો છો. જિંદગીમાં પસ્તાવાનું છોડી દો દોસ્તો, અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા લોકો પસ્તાય. એવા લોકોથી દૂર રહો જે લોકો તમારી સામે તમારી સાથે છે અને તમારી ગેરહાજરીમાં તમારા વિરોધમાં છે. જ્યારે તમારો ખરાબ સમય હોય છે, લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈકનો હાથ જરૂર હોય છે. પછી તે સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને ખરાબ પણ હોઈ શકે છે. અમુક રસ્તા ઉપર આપણે એકલા જ ચાલવું પડે છે. ના મિત્ર, ના પરિવાર કે ના કોઈ સાથી, બસ આપણે અને આપણી હિંમત. બધાને બધું નથી મળતું આ જિંદગીમાં. કેટલુંક હસતા હસતા છોડવું પણ પડે છે. ખુદને સમય આપવો જરૂરી છે મિત્રો, કારણ કે બીજાને તો આખી જિંદગી પણ આપી દેશો ને તો પણ એ એમને ઓછી જ પડશે. જિંદગીમાં જ્યારે તમે સાચા હો એ કોઈ પણ યાદ નથી રાખતું, અને જ્યારે તમે ખોટા હો ત્યારે બધા જ લોકો એને યાદ રાખતા હોય છે. જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો કોઈ મતલબ ના હોય, જે સંબંધોમાં તમારી કોઈ પણ કદર ના હોય, ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યા જવું જ બહેતર હોય છે. આપણી સૌથી મોટી ભૂલ એ હોય છે કે આપણે બધા જ લોકોને અહીં પોતાના સમજી લઈએ છીએ. તમે થોડાક નીચે પડીને તો જુઓ, તમને કોઈ ઉઠાવવાવાળા નહીં આવે, અને તમે થોડા ઉડીને તો જુઓ, તમારા પોતાના જ તમને નીચે પાડવા માટે આવી જશે. કેટલા દૂર નીકળી ગયા અમે સંબંધોને નિભાવતા નિભાવતા
ખુદ પોતાને પણ ખોઈ દીધા, પોતાનાઓને મનાવતા મનાવતા. જે લોકો બીજાને નીચા દેખાડવાની કોશિશ કરી રહ્યા છે, એ લોકોને ખબર નથી કે પોતે જ નીચા પડી રહ્યા છે. ચાહવાવાળા લોકો તમને આ દુનિયામાં હજારો મળી જશે, પરંતુ દોસ્તો, જે લોકો તમારી પરવાહ કરે એવા લોકો કોઈક જ મળશે. આજકાલ હદથી વધારે પ્યાર પણ સંબંધો તૂટવાનું કારણ બની ગયો છે. કેમ કે જે વસ્તુઓ માણસને સૌથી વધારે મળે છે, એની જ માણસ સૌથી ઓછી કદર કરે છે. તમે જેવા છો એવા જ રહો દોસ્તો, કારણ કે ઓરિજિનલની કિંમત હંમેશા ડુપ્લિકેટથી વધારે હોય છે. જે માણસને આપણે સૌથી વધારે પ્યાર કરતા હોઈએ છીએ, જિંદગીમાં એ માણસ જ આપણો સૌથી વધારે ફાયદો ઉઠાવે છે. એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો, પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવાવાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો. જ્યારે કોઈને પોતાના બનાવવાની કોશિશ કરો, ત્યારે પોતાને ખોવાનો ડર સૌથી વધારે લાગતો હોય છે. ખુશી અને દુઃખ એ બંને સમયની સાથે બદલાઈ જતા હોય છે, પરંતુ સારા લોકોની યાદો હંમેશા યાદ રહી જતી હોય છે. ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે, ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ. એ લોકો સમયની સાથે બદલાઈ જાય છે, જે લોકોનો સમય આપણા વિના જતો જ ના હતો. તમારી નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો, એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં જીવી રહ્યા છો. તમારે ખુદ તમારી એ પરિસ્થિતિને બદલવી પડશે. મુશ્કેલ સમયમાં એક સાચો સહારો છે તમારા પોતાના પર રાખેલો આત્મવિશ્વાસ, જે ધીરેથી તમારા કાનમાં કહે છે કે ધીરજ રાખ, બધું જ સારું થશે. એક સમય હતો કે લોકો પરાયા માટે પોતે પણ રડી પડતા હતા, અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે. જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી, એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે. વૃક્ષ ક્યારે એ વાત પર ધ્યાન નથી આપતું કે તેના કેટલા પાન ખરી ગયા. તે હંમેશા નવા પાન બનાવવામાં વ્યસ્ત રહે છે. એવી જ રીતે તમે પણ જે કંઈ પણ થયું છે તેને ભૂલી જાઓ. શું નવું કરવાનું છે એના વિશે વિચારો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.